ઉડી જાય કોણ ઉડી જતો છે તે આગળ વ્લોગમાં કેમ. સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં ચાય બિસ્કિટ ખાઈને હું સમારવા લાગી ભાજી, શાક રોટલી ખાઈને હું બનાવવા બેઠી કઢી. હમણાં તો મેં ઘરે જ છું ને, તો મારે આ જ કામ કર્યા કરવાનું આખો દિવસ. પછી જમવાનું બનાવીને બહાર આવી ત્યાં તો મસ્ત હવા આવતી હતી. આ તો અમે ત્રણેય સિસ્ટરે એક રીલ જોઈ, તેમાં છે ને 2 જણ ગાડી પર આવતા હોય, તેમાંનો પાછળનું ઉડી જાય એટલે બહુ હસતા હશે અમે. પછી મેં મસ્ત બહાર બેસી રહેલી હતી, એટલી મસ્ત હવા આવતી હતી ને. નવાઈના એક येलो કલરના ફૂલ છે અમારે ત્યાં, તે બી ચોમાસામાં જ ખીલે. मेरी बहन को पता है मेरे मुंह में छाले पड़े, फिर भी वो वड़ा पाव लेके आई. અને યાર વડા પાવ એટલો ટેસ્ટી દેખાતો હતો યાર, મારાથી રોકાઈ ગઈ યાર, खुद ने खा लेते हैं फिर जो होगा वो देख लिया जाएगा. हैला मेरे को तो कुछ नहीं हुआ. અત્યારે તો કંઈ નથી થયું, આખું વડા પાવ પૂરું થવા દઉં. હમણાં લાગતું છે મરચું થોડું થોડું. આંસુ દેખાય છે? નહીં દેખાય? કંઈ નહીં, આવી જાય થોડી વારમાં. તો વડાપાઉં ખા કે મેં બેઠી હું બોટલા લેકે બહાર. મારી જીભ એક દિવસ મને મરાવીને છોડશે. ભાઈ ફ્રીજમાં મારું ફેવરેટ વસ્તુ પડ્યું હતું તો તે બી લઈ આવી છું, કેમ કે એટલું તીખું લાગેલું છે ને મને. ને આ બી પૂરું થઈ ગયું જરાક જ છે. જ્યાં સુધી બોટલમાં એક ટીપું નહીં રહેશે ત્યાં સુધી સુકૂન નહીં મળે મને. तो आज मैं पूरी पानी की बाल्टी भी पी जाऊँ तो भी मेरा तीखा खत्म नहीं होने वाला. પછી સાંજે હું બનાવવા બેઠી દાલ ઢોકળી. તમે લોકો ખાવ ના કે કંઈ નહીં, પોતપોતાના ઘરમાં બનાવીને ખાઓ. મળીએ કાલે, બાય બાય.